જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડિયા અને પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાની આગેવાનીમાં જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચની ટીમને સફળતા મળી છે। ખાસ કરીને સૌરાષ્ટ્રમાં મંદિરોમાં ચોરી કરી છેલ્લા 3 વર્ષથી ફરાર એવા 3 આરોપીને ઝડપતા 55 ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે, જેમાં જૂનાગઢ, રાજકોટ, અમરેલી, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, દાહોદ અને છેલ્લે મેંદરડાના મોટી ખોડિયારના માતાજીના મંદિરથી ચોરી કરી હતી। બાદમાં પોલીસે સઘન ચેકિંગ હાથ ધરતા નાસ્તા ફરતા તસ્કરોને ઝડપી પાડી 55 ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે, જેમાં સાગર ઉર્ફે લાલો કમલેશભાઈ ગગનજીભાઈ ગોહેલ ઉંમર વર્ષ 31 રાજકોટ વાળો, ભીખુ ઉર્ફે વિજય રામજીભાઈ ગોપાલભાઈ કટારિયા ઉંમર વર્ષ 32 હાલ રાજકોટ આજીડેમ ચોકડી, તેમજ રોહિત અમરસિંહભાઈ જસમતભાઈ ગોળકિયા ઉંમર વર્ષ 22 હાલ રાજકોટ રણુજા મંદિર કોઠારિયાની પણ ધરપકડ કરી છે। આ ઈસમો મંદિરને ટાર્ગેટ બનાવી સોના ચાંદીના ઘરેણાં અને છતરની ચોરી કરી પોતાની પાસે રહેલ ઓગાળવાના સાધનોમાં સોના ચાંદી ઓગાળી ડાયરેક્ટ સોનાને વેચીને નાખતા હતા। આ સાથે સૌરાષ્ટ્રભરના ચોરીના મંદિરના 55 ગુના કબૂલ્યા છે, જેમાં કેશોદનું મંદિર પણ આવી જાય છે। ચાલુ માસમાં એક મંદિર ચોરી મેંદરડામાં દાખલ કરેલી ને એમાં સીસીટીવી ફૂટેજ પણ સામે આવેલા। આ ગુનાની ગંભીરતા લઈ અને આરોપીઓને શોધવા માટે મેંદરડા પોલીસ, લોકલ ક્રાઇમ બ્રાન્ચ જૂનાગઢની ટીમને છે એ કામે લગાડેલી। ટેકનિકલ સર્વેલન્સ અને ખાનગી બાતમીદારોની મદદથી જાણવા મળેલ કે આ જે ઈસમો સીસીટીવીમાં આવેલા છે એ ઈસમો ત્યાં કડિયા પાસેના વિસ્તારમાં શંકાસ્પદ રીતે મૂવમેન્ટ કરતા હોય એવી બાતમીના આધારે એલસીબીએ કુલ 3 આરોપીઓને પકડેલ છે। વિશેષ એમની પૂછપરછ કરતા એમનો 3 જે આરોપીઓ છે એમાં એક સાગર ઉર્ફે લાલો ગોહિલ કરીને છે, એ મૂળ ગોંડલનો વતની છે, હાલ એ રાજકોટમાં રહે છે। બીજો જે આરોપી છે ભીખુ ઉર્ફે વિજય કે કટારિયા, એ પણ હાલ રાજકોટમાં રહે છે। અને ત્રીજો આરોપી રોહિત અમરસિંહ ગોકળિયા, આ પણ મૂળ મહુવાનો વતની છે અને હાલમાં એ ત્યાં રાજકોટ રહે છે। આ ત્રણેય આરોપીઓ પોતે એમનો જે ગુનાહિત ઇતિહાસ જોઈએ તો આ સાગર ઉર્ફે લાલો છે એ મોરબી અને ગોંડલના ઘરફોડ ચોરીમાં અગાઉ પકડાયેલો છે અને સાથે સાથે હથિયાર ધારા હેઠળના પણ એના વિરુદ્ધના કેસ છે। એમની તપાસ વધુ પૂછપરછ કરતા કુલ 2022માં કેશોદમાં એક મંદિર ચોરી થયેલી છે, 2023માં વિસાવદર પોલીસ સ્ટેશનમાં એક મંદિર ચોરી થયેલી છે અને ચાલુ વર્ષના આ ચાલુ માસમાં 2024માં આ મેંદરડાની આ જૂનાગઢ જિલ્લાના 3 જે બનાવો છે 2022, 23 અને 24ના આ ડિટેક્ટ થવા પામે છે મંદિર ચોરીના। વધુમાં આ ઉપરાંત અમરેલી જિલ્લાના ધારીમાં પણ 2 આવી મંદિર ચોરી કરેલી છે એમણે। દાહોદના પીપલોદ વિસ્તાર પોલીસ સ્ટેશનમાં પણ એક કરેલી છે અને રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં પણ એમણે ચોરી કરેલી છે। આ વધુ પૂછપરછ કરતા એમણે અલગ અલગ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં એમણે આશરે અન્ય 48 જેટલી અને આ 7 એમ કરીને કુલ 55 જેટલી મંદિર ચોરીઓ છેલ્લા 2.5 થી 3 વર્ષમાં એમણે કરેલી હોવાની કબૂલાત કરે છે। હાલ જે આરોપીઓ છે એમની પાસેથી મેંદરડા અને અન્ય જે તાજેતરમાં જે ઘટનાઓ બનેલી છે મંદિર ચોરીની, એમનો કેટલોક મુદ્દામાલ પણ ચાંદીના નાના મોટા છત્તર અને મંદિરમાંથી સોના ચાંદીના જે દાગીનાઓ છે મળીને કુલ 2 લાખથી વધારાનો મુદ્દામાલ પણ આમની પાસેથી રિકવર કરેલો છે। આ ત્રણેયની ઓળખ અને વધુ પૂછપરછ કરતા એ છૂટક મજૂરી કરે છે। એમાંથી મુખ્ય જે આરોપી છે સાગર, એ ટ્રકનું એનું ડ્રાઇવિંગ પણ કરે છે અને બાકીના 2 આરોપીઓ છૂટક મજૂરીની સાથે હીરા ઘસવાનું પણ કામ કરે છે। આ જે આરોપીઓ છે એ 10 ધોરણ 12 ધોરણ સુધી ભણેલા પણ છે અને મહોત્સવ કરવાના હેતુથી આવી રીતે છેલ્લા 2.5 થી 3 વર્ષમાં એ અલગ અલગ મંદિરને ટાર્ગેટ કરતા હતા। બીજી એક નોંધનીય બાબત એ છે કે આ ત્રણેય જે આરોપીઓ છે એ અલગ અલગ જગ્યાએ મંદિરોને રેકી કરી એમને મોબાઈલમાં એકબીજા લોકેશન શેર કરી અને એમની રેકી કરી ત્યારબાદ એવા ઓકવર્ડ ટાઈમે તેઓ ખાસ કરીને મોડી રાત્રે અથવા વહેલી સવારે છે આવા મંદિરોને ટાર્ગેટ કરતા હતા।
બીજી બાબત એ પણ પૂછપરછમાં ધ્યાનમાં આવેલી છે કે મંદિરમાંથી જે દાગીના હોય છે એમાં ખાસ કરીને ધાર્મિક માતાજીના છત્તર કે આ પ્રકારના હોય છે, તો એ કોઈ જગ્યાએ ચોરી કરીને વેચવા જાય તો પકડાઈ જવાના ડરે એ જાતે જ આવી રીતે આ દાગીનાઓ છે એ ઓગાળી અને પછી એમની પ્લેટ બનાવી અને પછી એ માર્કેટમાં વેચવાની આ પ્રવૃત્તિ પણ કરતા.